ઠાકોર સમાજનું નવું બંધારણ તો અમલમાં આવી ગયું છે, પણ હાલ ડીજે વગાડવા મુદ્દે સમાજમાં બે ફાંડા પડી ગયા હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. એક તરફ બંધારણ ઘડનારા આગેવાનો અને નેતાઓ સર્વસંમતિથી બંધારણ પાસ થયું છે, તેથી 1 વર્ષ સુધી કોઈ ફેરફાર થશે નહીં તેવી આમ ભરી રહ્યા છે. બીજી તરફ અમુક કલાકારો ડીજે પર પ્રતિબંધનો જોરશોરથી વિરોધ કરી સમાજનું બંધારણ ઘડનારા આગેવાનોને પડકાર ફેંકી રહ્યા છે. બાબર ખાતે ઠાકોર સમાજની બેઠકમાં સાંસદ ગેનીબેને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે ડીજેવાળી વાત કરવાની નથી, તેમાં વર્ષ 2027 સુધી તો કોઈ ફેરફાર થવાનો જ નથી. ગેનીબેને કહ્યું હતું કે સમાજે જે નિયમો ઘડ્યા છે તેમાં ડીજે વગાડવા પરનો પ્રતિબંધ યથાવત રહેશે. પરંપરાગત ઢોલ, નાસિક ઢોલ કે શરણાઈ જેવા સાધનોનો ઉપયોગ કરી શકાય. જો કોઈ પોતાના ખેતરમાં કે ટ્રેક્ટર પર નાની સાઉન્ડ સિસ્ટમ વગાડીને મનોરંજન કરે તો તેમાં સમાજને કોઈ વાંધો નથી, પરંતુ જાહેર પ્રસંગમાં મોટેથી ડીજે વગાડીને બીજાને હેરાનગતિ કરવી યોગ્ય નથી. ડીજેના ધંધાવાળા કહે છે કે તેમની રોજગારી છીનવાઈ રહી છે, તો જ્યારે ડીજે આવે ત્યારે શું ઢોલ વગાડનારાઓએ આવું કહ્યું હતું? હવે આ બંધારણ પાસ થઈ ગયું છે, હવે 2027 સુધી કોઈ ફેરફાર થવાનો નથી. આ ઉપરાંત ડીજેના તાલે સુનિલ ઠાકોરનું બંધારણવાળાને મારો ગોળી પ્રકારનું ગીત હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યું છે, જેના પર ગેનીબેન ઠાકોરે કડક પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે આ ગીતનો વિડીયો મેં સાંભળ્યો છે. બંધારણ કોઈ વ્યક્તિગત રીતે અમલમાં આવ્યું નથી. આવી રીતે ઉશ્કેરણીજનક ગીતો ગવાતા હોય તો એમને ટકોર છે કે મર્યાદામાં રહીને સંસ્કૃતિ પ્રમાણેના ગીતો ગાઈ મનોરંજન કરો, એની સામે કોઈ વાંધો નથી. પણ જે પણ ગોળી મારવાની વાત કરો છો તેનું સમાજ સુધારા માટે શહીદીનું નામ આવશે, અને વ્યક્તિગત રીતે મારી તૈયારી છે કે સમાજ સુધારા માટે હું ગોળી ખાવા પણ તૈયાર છું. જોકે ગેનીબેનની ટકોર અને સોશિયલ મીડિયામાં પડેલી ફટકાર બાદ બંધારણવાળાને મારો ગોળી ગાનારા ગાયક કલાકારે માફી માગી છે.